માં એસઓજીની મોટી કાર્યવાહી હારીજને સમયમાંથી 2 બોગસ ડોક્ટર ઝડપાયા। ડિગ્રી અને લાયસન્સ વગર એલોપેથી કરતા હતા સારવાર। દરોડામાં દવા, ઇન્જેક્શન અને સાધનો જપ્ત કરાયા છે। કુલ રૂપિયા 35,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। બંને સામે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પાટણથી સમાચાર। બોગસ તબીબ પકડાઈ ગયા છે। પાટણમાં એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। હારીજને સમીમાંથી 2 બોગસ ડોક્ટર પકડાયા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અનિલ રામનુ જોડાઈ ચૂક્યા છે। અનિલજી, હારીજને સમીમાંથી આ 2 બોગસ તબીબ ઝડપાયા છે, શું કહેશો? શું છે વધુ વિગત? જી ચોક્કસથી પાટણ જિલ્લામાં એસઓજીએ બોગસ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી કરી છે। હારીજ અને સમીમાંથી 2 એવા શખ્સોને ઝડપાયા છે જે કોઈ પણ સામાન્ય માન્ય ડિગ્રી, મેડિકલ ડિગ્રી વગર, લાયસન્સ વગર એલોપેથી સારવાર આપી રહ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી પાટણ જિલ્લા એસઓજી દ્વારા બાતમીના આધારે કરવામાં આવી છે। હારીજના જૂના માકા ગામ અને સમીના માંડવી ગામમાં દરોડા દરમિયાન 2 વ્યક્તિઓ કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે કાયદેસર લાયસન્સ વગર લોકોને એલોપેથીથી સારવાર આપતા ઝડપાયા છે। પોલીસે હાલ બંને સ્થળેથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત કુલ રૂપિયા 35,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસનું કહેવું છે કે આવા બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે સીધો ખેલ કરી રહ્યા છે, તેથી તેમની સામે કડક કાર્યવાહી ચાલુ રહી છે। સાથે જ નાગરિકોને સારવાર લેતા પહેલા ડોક્ટરની લાયકાત અને નોંધણીની ખાતરી કરવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ ઠીક। અનિલ, જેવું કહી શકાય કે એસઓજી ટીમે હારીજ તાલુકાના જૂના માકા ગામેથી આ બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે અને આ યુવકો જે હતા કોઈ પણ મેડિકલ ડિગ્રી, સર્ટિફિકેટ કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આવી રીતે ક્લિનિક ચલાવતા હતા। આ લોકો કેટલા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા, એને લઈને કોઈ વિગત બહાર આવી છે ખરી? જે ચોક્કસથી કહી શકાય, હાલ જે લોકોના જણાવ્યા અનુસાર વર્ષોથી આ લોકો મેડિકલ ડિગ્રી વગર કરતા હતા સારવાર। જો કે ચોક્કસ સમય તો જાણી શકાયો નથી, પરંતુ લોકોના કહેવા મુજબ આશરે 2-4 વર્ષથી આ લોકો કામ કરતા હતા। અચ્છા, બિલકુલ ઠીક। સાથે અહીંયા તપાસ કરવામાં આવી હતી, તો કેવા પ્રકારની દવાઓ અને શું શું અહીંયાથી મળી આવ્યું છે? હા, બંને સ્થળેથી ઇન્જેક્શન, મેડિકલ સાધનો અને 35,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બંને આરોપીઓ સામે હાલ ભારતીય ન્યાય સંહિતા તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જી અનિલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો હારીજ અને સમીમાંથી 2 બોગસ તબીબ ઝડપાયા છે। ડિગ્રી અને લાયસન્સ વગર એલોપેથી સારવાર કરતા હતા। દરોડામાં દવા, ઇન્જેક્શન અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। કુલ 35,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।